સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મુકેશ અંબાણીએ આપી મોટી ભેટ। મુકેશ અંબાણીએ જીઓના ગ્રાહકો માટે મોટી ભેટ આપી છે। ત્યારે જીઓએ 123 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે। તો 123 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે। તો આ પ્લાનમાં વપરાશકર્તાઓને દરરોજ 0.5 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને 300 જેટલા મેસેજ સહિતના અન્ય લાભો પણ મળશે। તો આ પ્લાનમાં જીઓ સાવન અને જીઓ સિનેમા પણ એક્સેસ કરી આપવામાં આવશે। તો આ રિચાર્જ પ્લાન જીઓ ભારત ફોન યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે। બીજા સૌથી મોટા સમાચાર, જોરદાર પવન અને વરસાદની આગાહી। વરસાદની આગાહી માટે જાણીતા એવા અંબાલાલ પટેલે જોરદાર વરસાદ અને પવનની આગાહી કરી છે। તો રાજ્યમાં આજે ઝડપી પવન અને વરસાદ વરસી શકે છે। તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજ વધતા પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ થશે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર 28 અને 29 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। તો ખાસ આ છે કે આગાહી વચ્ચે લોકોને ગરમીમાંથી ઉકળાટમાંથી રાહતનો અહેસાસ થયો છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કેરીઓ બજારમાં મોડી આવશે। જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। તો નિષ્ણાતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેરીઓ બજારમાં મોડી આવશે। તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। તો આંબા ઉપર મોર મોટી માત્રામાં ખરી પડ્યા છે। તો કેરી પકવતા ખેડૂતોને પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે। તો કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ નુકસાન થયું છે। તો ખેડૂતોએ બગીચાઓને કાઢી પણ રહ્યા છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10 અને 12 નું પરિણામ અટક્યું। જ્યાં દર્શક મિત્રો થોડા સમય પહેલા સમાચાર હતા કે એપ્રિલ પૂરો થતા જ ધોરણ 10 અને 12 નું પરિણામ આવશે। તો ધોરણ 10 અને 12 ના પરિણામોને કાગડોળે રાહ જોતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર મળ્યા છે। તો એપ્રિલમાં નહીં પરંતુ મે મહિનાના અંતમાં પરિણામ જાહેર થઈ શકે છે। તો લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકો વ્યસ્ત હોવાથી કામગીરી અટકી પડી છે। તો પરીક્ષાના પેપર ચકાસણી અને કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પણ માર્કશીટની કામગીરી અટકી હોવાથી પરિણામ હવે એપ્રિલના બદલે મે મહિનાના અંતમાં આવી શકે છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આઈએમડી અનુસાર 5 દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ। જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે। જ્યારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર પાસેથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। એટીએસ અને એનસીબીએ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। તો સર્ચ ઓપરેશન દરમિયાન ગાંધીનગર પાસેથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। તો ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો આ બનાવને લઈને એટીએસની ટીમે 10 લોકોની પણ ધરપકડ કરી છે। તો આ સિવાય રાજસ્થાનમાંથી પણ ડ્રગ્સ બનાવતી 2 ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। તો દોસ્તો આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે કોમેન્ટ કરો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પ્રિયંકા ગાંધીનું મોટું નિવેદન, ભાજપ લોકશાહીને નબળી પાડવા માંગે છે। જ્યાં દર્શક મિત્રો પ્રિયંકા ગાંધીએ ધરમપુર ખાતે જનસભાને સંબોધન કર્યું હતું। ત્યારે દેશમાં બેરોજગારી સૌથી વધારે છે, મોંઘવારી હદ વગરની વધી છે। તો ચપટી વગાડી યુદ્ધ બંધ રાખી દેતી સરકાર ચપટી વગાડી અને મોંઘવારી કેમ રોકી શકતી નથી? તો મહિલાઓ આરક્ષણ નામનું પૂરતું છે, કારણ કે વર્ષો સુધી તે લાગુ નહીં કરી શકાય। જ્યાં દર્શક મિત્રો આ સિવાય કહ્યું કે ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ પણ માફ કર્યા છે, ત્યારે ગરીબો માટે કંઈ જ કર્યું નથી। તો દલિત, આદિવાસીઓ અને ખેડૂતોને સરકાર છેતરી રહી છે। તો આ સિવાય ભાજપ લોકશાહીને નબળી પાડવા પણ માંગે છે। તો દોસ્તો આ નિવેદન વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે અમને જણાવજો। તો દોસ્તો ઝડપથી બીજા સૌથી મહત્વના સમાચાર, ફી બાબતે ડીઈઓએ આપ્યા કડક આદેશ। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીઈઓએ નવું સત્ર શરૂ થાય તે પહેલા જ ફી મામલે કડક નિર્ણય લીધો છે। તો હવેથી ખાનગી શાળાઓ સમગ્ર વર્ષની ફી એક સાથે ઉઘરાવી શકશે નહીં। તો એડમિશન વખતે માત્ર 3 મહિનાની જ ફી ઉઘરાવી શકશે। તો તમામ શાળાઓને ફી માળખું પણ જાહેર કરવાનું પણ જણાવ્યું છે। તો આ સિવાય ફી નહીં મળે તે રિઝલ્ટ નહીં મળે તેવી ધમકીઓ શાળાઓએ આપી રહી હોવાની પણ ફરિયાદો ડીઈઓ સુધી પહોંચતા આખરે આ કડક નિર્ણય આદેશો અપાયા છે।
ત્યારબાદના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર, મારુતિ સુઝુકી રૂપિયા 125 ડિવિડન્ડ આપશે. મારુતિ સુઝુકીને નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં બમણો નફો થયો છે. તો કંપનીએ આ ક્વાર્ટરમાં રૂપિયા 3,877 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. તો જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 2,632 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તો કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષમાં રૂપિયા 13,209 કરોડનો નફો નોંધાયો છે. તો આવી સ્થિતિમાં કંપનીએ શેરધારકોને પ્રતિ શેરે 125 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, રૂપાલાએ ક્ષત્રિય સમાજને ફરી એકવાર કરી વિનંતી. તો રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફરી જાહેર પંચ પરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે. તેમણે કહ્યું કે મેં ભૂલ કરી જેની માફી જાહેરમાં માંગી છે, તો સમાજની સામે માંગી છે અને સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે, પરંતુ મોદી સાહેબની સામે શા માટે? તો હું ક્ષત્રિય સમાજના લોકોને વિનંતી કરું છું કે તમે તમારા યોગદાનને યાદ કરો. તો રાષ્ટ્રના ઘડતર અને પાર્ટીના વિકાસમાં તમારું મોટું યોગદાન છે. તો આ સિવાય પ્રચંડ મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં સારો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા સમય કરતાં વહેલી યોજવાનો આ નિર્ણય લીધો છે, જેમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની રી એક્ઝામ આપી શકશો. ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ એક નહીં પરંતુ 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશો. તો ધોરણ 10માં પણ 2 નહીં પરંતુ 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકશો. તો તારીખ અને સમય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની આપણે વાત કરીએ તો કાંકરિયા સોમવારે પણ ખુલ્લું રહેશે. જ્યાં દર્શક મિત્રો અમદાવાદનું કાંકરિયા તળાવ ઉનાળુ વેકેશનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો પ્રખ્યાત કાંકરિયા તળાવ હવે સોમવારના દિવસે પણ ખુલ્લું રહેશે. તો સામાન્ય રીતે દર સોમવારે કાંકરિયા તળાવ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવતું હોય છે, પરંતુ વેકેશનને ધ્યાનમાં રાખીને આ દરમિયાન આ દિવસે પણ દરેક એક્ટિવિટી ચાલુ રહેશે. તો હાઈકોર્ટના આદેશ બાદ અનુસરીને બોટિંગની સુવિધા હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. તો તમે ઓનલાઈન ટિકિટને પણ ખરીદી કરી શકો છો. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતની આ 3 કંપનીઓ ઉપર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ. અમેરિકાએ 3 ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો આ 3 કંપનીઓ ઝેંગ શિપિંગ પાર્ટ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ અને સી આર્ટ શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે. તો આ કંપનીઓ પર યુક્રેન યુદ્ધ માટે ઈરાન વતી રશિયાને ડ્રોન મોકલવાનો આરોપ છે અને આ કંપનીઓએ આ ડીલમાં મદદ કરી હતી. તો યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પણ કહ્યું છે કે તપાસ બાદ આ કંપનીઓ પર નિયંત્રણો લગાવવામાં આવશે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચીન પાકો રસ્તો બનાવી રહ્યું છે. તો સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળ્યું છે કે ચીન ભારતને ઘેરવા માટે વિશ્વનો સૌથી ઊંચો યુદ્ધ ક્ષેત્રની નજીક એક પાકો રસ્તો બનાવી રહ્યું છે. તો ચીન સિયાચીન કોરિડોર પાસે ગેરકાયદેસર કબજો હેઠળના કાશ્મીર એટલે કે સક્સા ગામ ખીણમાં રોડ બનાવી રહ્યું છે. તો સક્સા ગામ વેલી પીઓકાનો એક ભાગ હતો, જેને પાકિસ્તાને 1963માં ચીનને સોંપી દીધું છે. તો ભારતીય સેના અહીંથી 50 કિલોમીટર દૂર પેટ્રોલિંગ પણ કરે છે.